वन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય સર્વ નિવાસાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સર્વ નિવાસાનંદ સુજાણ, સર્વ પ્રકાશાનંદ પ્રમાણ, બે સોમ પ્રકાશાનંદ પ્રમાણ, એક મહંત બીજા સુજાણ। સર્વ નિવાસાનંદ સ્વામી અને સોમ પ્રકાશાનંદ સ્વામી તેઓ બંને સગા ભાઈઓ હતા। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા બામણ ગામમાં પટેલ જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો। સર્વ નિવાસાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું દલાભાઈ। એમના નાના ભાઈનું નામ હતું ડુંગરભાઈ હતું। બામણ ગામમાં પ્રથમથી સત્સંગ હતો। ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ગામમાં ઘણીવાર પધાર્યા છે। મોટા સંતોનું પણ અવારનવાર આ ગામમાં વિચરણ થયું છે। આ ગામમાં બધી જ જ્ઞાતિના લોકો સત્સંગી થયા છે। ભક્ત ચિંતામણી પ્રકરણ 122મું બામણ ગામના ભક્તોને યાદ કરતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પટેલ ભક્ત રણછોડ દાસ, બાપુજીએ તજી જગયાસ, વેરીદાસ પ્રાગદાસ દલો, હરિ ડુંગર વસતો ભલો, હરિજન છે બાઈ ખુશાલી, જેને ભક્તિ હરિની છે વાલી, એહ આદિ બીજા બાઈ ભાઈ, વસે ભક્ત બામણ ગામ માઈ। નિષ્કુળાનંદ સ્વામીએ બામણ ગામમાં એ સમયના ભાઈઓ અને બહેનોના નામ લખેલા છે। એટલે બામણ ગામ એટલે સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલું ગામ છે। દલાભાઈ અને ડુંગરભાઈ બંને ભાઈઓ ખરા ખપવાળા હતા। સમજુ, પૂર્વના સંસ્કારી, ધર્મનિષ્ઠ અને વૈરાગ્યવાન હતા। બંને ભાઈઓ પ્રથમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સેવા સમાગમ કરતા। જ્યાં જ્યાં ઉત્સવ સમય થાય ત્યાં અવશ્ય જતા। સેવા સમાગમે કરી ભગવાન અને સંતોને રાજી કરતા। આ રીતે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોની સેવા અને સમાગમથી દલાભાઈ અને ડુંગરભાઈ બંને ભાઈઓને વૈરાગ થયેલો। એમને નાનપણથી ભગવાન ભજવાની ખૂબ જ ઈચ્છા હતી। પછી સાધુ થવા માટે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા, દલો અને ડુંગર। આ વાતની એમના પિતાને ખબર પડી। એમને બિલકુલ સત્સંગ નહોતો। તેથી એમના પિતા
40 ધારાડા લઈને વડતાલ આવ્યા અને ભગવાન શ્રી સ્વામિનારાયણને કહ્યું, જો અમારા દીકરા નહીં આપો ને તો મોટો ઝઘડો થશે હો. તો ભગવાને સમજાવી તેલાભાઈ અને ડુંગરભાઈને પાછા મોકલ્યા. બામણ ગામ જઈને દલાભાઈ ડુંગરભાઈ બંને ભાઈએ શંકરના મંદિરમાં રહીને ગાન પણ આદર્યું. ગાંડા બન્યા. તો રજા ન આપે. મુક્તાનંદ સ્વામી ગાંડા થયા હતા, ભરતજી ગાંડા થયા હતા, ધ્રુવજી ગાંડા થયા. ગાંડાની વણઝાર જુઓ ને ભાઈ, ગાંડાની વણઝાર. ભગવાનને ભજ્યા ને એને બધા જગતના લોકો ગાંડા કહે. 2 મહિના સુધી એ રીતે કર્યું. 2 મહિના સુધી ગાંડા કાઢ્યા. ત્યારે એના પિતા વગેરે કુટુંબીઓએ કંટાળી રજા આપી. ગાંડીએ જાય તો સારું. પછી દલાભાઈ ડુંગરભાઈ ફરી વડતાલમાં ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા ને કહ્યું, અમે કુટુંબીઓની રજા લઈને આવ્યા છીએ, માટે હવે અમને સંતની દીક્ષા આપી આપની અખંડ સેવામાં રાખો. દલાભાઈ અને ડુંગરભાઈ બંને ભાઈઓની મુમુક્ષુતા, પ્રભુ પામવાનો ખપ, સેવામાં શ્રદ્ધા અને નિષ્કામ ભક્તિ જોઈને ભગવાન શ્રી હરિ ખૂબ રાજી થઈ. સંવંત 1871 સાલમાં આસો સુધી પૂનમ તારીખ 28/10/1814 શુક્રવારે વડતાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે અતિ ધામધૂમથી શરદ પૂનમનો ઉત્સવ કર્યો હતો. આ ઉત્સવમાં બંને ભાઈઓએ ખૂબ સેવા કરી હતી. આ સમયે શ્રી હરિ અતિ રાજી થઈ. દલાભાઈ અને ડુંગરભાઈએ બંને ભાઈઓને સાધુની મહાદીક્ષા આપી. એમાં દલાભાઈનું નામ સર્વનિવાસાનંદ સ્વામી રાખ્યું. સર્વનિવાસાનંદ સ્વામી. ડુંગરભાઈનું નામ સોમ પ્રકાશાનંદ સ્વામી રાખ્યું. બંને ભાઈ સાધુ થઈ ગયા. સર્વનિવાસાનંદ સ્વામી ભણી ગણીને સારા વક્તા થયા હતા. એમની વાતો સાંભળીને અનેક જીવો સત્સંગમાં જોડાયા હતા. સ્વામીનો માવડિયો અને મિલનસાર સ્વભાવ સૌ હરિભક્તોને ખૂબ ગમતો માવડિયો સ્વભાવ હતો. એકવાર સર્વનિવાસાનંદ સ્વામીના પ્રસંગમાં કોઈ આવે ને તો એ પછી સ્વામીને છોડી શકતો નહીં. સર્વનિવાસાનંદ સ્વામી આવા હેતાળ, માયાળુ અને ભજન ભક્તિથી ભરપૂર સંત હતા. સર્વનિવાસાનંદ સ્વામીનો આ સદગુણ જોઈ શ્રી હરિ એની ઉપર ઘણીવાર રાજી થતા હતા અને સંવંત 1875 ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ભવ્ય અન્નકૂટોત્સવ કર્યો. તે સમયે સર્વનિવાસાનંદ સ્વામીને રાજી થઈ શ્રી હરિએ પ્રસાદીનો હાર આપ્યો હતો. સર્વનિવાસાનંદજીને નાથે દીધા હાર ને પ્રસાદ હાથે. સંવંત 1883 ભગવાન શ્રી હરિ કરમળમાં અન્નકૂટોત્સવ કરી ફરતા ફરતા અમદાવાદ પધાર્યા. કરમળ ગામ છે, ત્યાં ભગવાને અન્નકૂટોત્સવ કરેલો. કરમળ ગામમાં ધોલેરાના દરબાર પુંજાભાઈ એમના બહેન હતા. ત્યાં કહેવાય છે કે કરમળનો ઉત્સવ મહારાજે છેલ્લો કર્યો. એ સમયે સ્વામી ઉપર ખૂબ રાજી થઈ ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે ખેસ ઓઢાડ્યો હતો. ખેસ. સર્વનિવાસાનંદજીને નાથ ઓઢાડ્યો ખેસ તે હરિ હાથ.
આ સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજની માગણીથી સર્વનિવાસાનંદ સ્વામી અને સોમપ્રકાશાનંદ સ્વામી બંને સંતોને ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ દેશમાં રહેવા કહ્યું હતું. તો બંને સંતોને અમદાવાદ મોકલ્યા. સ્વામી અમદાવાદ દેશમાં રહી સત્સંગમાં ખૂબ જ સમાસ કર્યો હતો. સર્વનિવાસાનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞા મુજબ વર્તન રાખતા હતા. શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જપ, તપ, વ્રત વગેરે કરતા. માધવદાસજી સ્વામી હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથમાં સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે સર્વનિવાસાનંદજી વચનમાં વર્તે છે વળી, શોભા કહે વળી સાંભળે, રાજી થાય બીજા સાંભળી. માધવ વાતું મહાત્મય તણી, સર્વનિવાસાનંદે સાર, બહુ સાંભળી હરિતણી, હૈયે ધારી કરી પ્યાર. સર્વનિવાસાનંદ સ્વામીની વાતો સાંભળી હજારો લોકો સત્સંગી થયા. અનેક મુમુક્ષુઓ સંસારનો ત્યાગ કરીને સંત બન્યા હતા. સ્વામીનું વાણી, વર્તન અને એક રહેણી કહેણી જોઈ મુમુક્ષુઓ સ્વામીમાં ખૂબ જ ખેંચાતા હતા. સર્વનિવાસાનંદ સ્વામીને 50 સંતો ત્યાગી શિષ્ય થયા હતા. 50 સાધુ. આચાર્યશ્રીએ એમને પ્રતિભા સંપન્ન સંત સમજી શિગ્રામ વગેરે વાહનો અને 10 પાડાઓ એની સેવામાં રાખ્યા હતા. શિગ્રામ આપ્યો. શિગ્રામ રથ જેવો આવે ને ફરવા માટે, અને 10 પાડા તો સેવામાં હો. સર્વનિવાસાનંદ સ્વામી પોતાના મંડળના 50 સાધુ અને 10 પાડા લઈને સત્સંગમાં ફરવા જતા હતા. આ રીતે સ્વામીને ખાન પાન, માન, સન્માન વગેરે પુષ્કળ મળતું હતું. એકવાર સર્વનિવાસાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસેથી સાંભળ્યું કે મોક્ષાર્થીને કરવાનું તો આટલું જ છે જે સતપુરુષને સંગે કરી ધર્મ જ્ઞાનાદિક જીવને વિશે પ્રવેશ કરાવીને સાધુતા શીખવી. એ સાધુતા તો શીખાય જો મનગમતા વિષયની પ્રાપ્તિએ કરીને મન ટાઢું ન થાય અને અપ્રાપ્તિએ કરીને મન ઊનું પણ ન થાય. એ વાર્તા સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 20માં કહી છે. જીવ જે તે દેહરૂપ થઈને રૂપ કુરૂપ બાળ યૌવન આદિ અનંત પદાર્થ જુએ છે. શ્રોત્રત્વક રસનાને ઘ્રાણે કરીને પણ વિષય સુખને ભોગવે છે અને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી અને પોતે પોતાના રૂપને જાણતો પણ નથી. એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે. જે અંતર સન્મુખ દ્રષ્ટિએ કરીને પોતાના રૂપને જોતો નથી એના જીવમાં સત્સંગ પ્રવેશ કરાવતો નથી. જીવમાં સત્સંગ થાય ત્યારે મૂર્તિ વિના કાંઈ ગમે જ નહીં. બોલો, આ વચનામૃતમાં કહ્યું એમ જે દેહાતીત થાય એના જીવમાં સત્સંગ પ્રવેશ કરે છે કહેતા એ મૂર્તિધારી બને. આ રીતે ગોપાળાનંદ સ્વામી થકી વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 20મું સાંભળ્યું અને સર્વનિવાસાનંદ સ્વામીને ચોટ લાગી ગઈ હો. પછી એક દિવસ સર્વનિવાસાનંદ સ્વામીને મનમાં એમ વિચાર થયો જે પરમાત્માની પ્રાપ્તિથી જ મનુષ્ય દેહની સાર્થકતા છે. આપણને પ્રગટ ભગવાનને મળ્યા છે, પરંતુ મુમુક્ષુ હોય અને પ્રગટ ભગવાનનો આશ્રિત હોય એને પણ માનસિક અને શારીરિક દોષોનો નાશ જરૂર કરવો જોઈએ. સર્વ પ્રકારે નિર્દોષ અને વિશુદ્ધ ચિત્તવાળો જ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંત પુરુષની સેવા સમાગમથી આ કાર્ય સિદ્ધ થઈ શકે છે. આ વિચાર્યો
સર્વનિવાસાનંદ સ્વામી સામાજિક માન, મહતા વગેરેનો ત્યાગ કરી માન રહી થઈ સેવક ભાગવતી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સેવા અને સમાગમ કરવા માટે વડતાલ જેવા તત્પર થયા. લો, સ્વામીને એમ થયું કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ નહીં કરું તો મારામાં કાંઈક કચાશ રહી જાય છે. એટલે વિચાર કર્યો કે હવે અમદાવાદ છોડીને વડતાલ જવું છે. મનમાં દ્રઢ કર્યું, જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો નથી ને ત્યાં સુધી મારી કસર ટળશે નહીં. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે આવ્યા અને હાથ જોડીને બોલ્યા કે મારે વડતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જવું છે. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, સ્વામી તમારામાં શું ન્યૂનતા છે તે તમારે ત્યાં જવું? ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ શ્રી, જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ નથી કર્યો ને ત્યાં સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, આત્મનિષ્ઠાની દ્રઢતા અને સત્સંગની પ્રથાની દ્રઢતા થાય નહીં. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું, તમે માગો એટલા પુસ્તક આપું, ગાદી તકિયા અને જોઈએ એટલા સાધુ આપું, 20 જોડ ચરણારવિંદ વિશેષ આપું, પણ તમે અહીં રહો. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી કહે, એ માયલું મારે કાંઈ જોઈતું નથી, મારે તો ગોપાળાનંદ સ્વામી જોઈએ છે. તે જો તમારી પાસે હોય તો અહીં રહું. કેમ છે, સ્વામીના સમાગમ વિના મારી સંપૂર્ણ કસર બીજા કોઈથી ટળે એમ નથી. માટે હું આપને વિનંતી કરું છું કે મને સ્વામીનો સમાગમ કરવા જવાની રજા આપો. પછી પોતાની પાસે 60 જોડ ચરણારવિંદ હતા, 60 જોડીઓ, અને શ્રીજીની કેટલીક પ્રસાદીની ચીજો હતી. એ બધું અયોધ્યા પ્રસાદજી મહારાજને અર્પણ કર્યું. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, સ્વામી તમારે જવું હોય તો ભલે પધારો, હું રાજી છું, પણ આ તમારી પૂજા તમારા સેવકોને જેમ ઘટે એમ વહેંચી આપો. 50 શિષ્યો છે, તમારે જેને આપવું જે રીતે આપવું એ આપી દે, મને નહીં. પછી સર્વનિવાસાનંદ સ્વામી પોતાના સેવક સંતોની યોગ્યતા પ્રમાણે ચરણારવિંદ વગેરે પૂજા વેચી આપી અને બાકી જે રહ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજને કૃષ્ણાર્પણ કર્યું. પછી સર્વનિવાસાનંદ સ્વામી પોતાના એક સેવક બુદ્ધાનંદ સ્વામીને સાથે લઈને વડતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા. સ્વામી વડતાલ આવ્યા. પછી થોડાક સમય બાદ એમના નાના ભાઈ સોમપ્રકાશાનંદ સ્વામી પણ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા વડતાલ આવતા રહ્યા. બે ભાઈ વડતાલ આવતા. એવી રીતે મોટા હોય ને એ મોટાનો મહિમા સમજે. જેમ હીરે કરીને હીરાની પરીક્ષા થાય એમ મોટા હોય ને એ જ મોટાની મોટપ જાણે. પછી ગોપાળાનંદ સ્વામીની સેવા સમાગમ કરી થોડા સમયમાં સર્વનિવાસાનંદ સ્વામીએ સ્વામીશ્રીની પ્રસન્નતાથી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી લીધી. ગુણાતીતાનંદ સ્વામી સર્વનિવાસાનંદ સ્વામીની આ વિશેષતાને બિરદાવતા કહે છે કે મોટા આચાર્યશ્રીની તથા સાધુની મોહબતને તોડવી અને બીજા અનંત બંધન કાપી સર્વનિવાસાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. આવું બધાયથી થાય નહીં. ગોપાળાનંદ સ્વામીની વાત પ્રકરણ 2 64ની વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગોપાળાનંદ સ્વામીના સમાગમથી સર્વનિવાસાનંદ સ્વામીને પ્રકૃતિ પુરુષના કાર્યમાં વૃત્તિ રહે જ નહીં એવું થઈ ગયું. લો, અર્થાત બ્રહ્મસ્થિતિને પામી ગયા. પછી એક દિવસ મારી પાસે કહ્યું છે મહારાજની પૂજા સેવા શા વતે કરું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે મૂર્તિ સામું જોઈ રહ્યો. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી કહ્યું છે એમ જ કરીએ, પણ જો આ વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને વંડામાં નાખી આવે એવું કઠણ પડે. મને તો મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ટા
અને પીવાની લઘુ શંકા જેવું લાગે છે. એટલે સ્વામીને પાસે એવું જીવન થઈ ગયું. પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી વાત સમજાય નહીં. આ રીતે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી સર્વનિવાસાનંદ સ્વામીના સર્વે અંગ બદલાઈ ગયા હતા. તે શિષ્ય થાય ત્યારે ખરી વાતું થાય અને પારસો વળે. ગોપાળાનંદ સ્વામીના સમાગમે કરીને બાલમુકુંદાનંદ સ્વામી, સર્વનિવાસાનંદ સ્વામી, વિજયાત્માનંદ સ્વામી એ સર્વેના અવયવ ફરી ગયા. એમ ખરેખરા ગુરુ મળે તો શિષ્યના અવયવ ફરી જાય. છતાં દે ભગવદ ભાવને પામી જાય. પરિગુણાતીતાનંદ સ્વામી કહેતા હો, જેને જેમાં હેત હોય એને એના દોષ ભાસે નહીં. ગમે એવું છોકરું હોય તો મા બાપને એનું છોકરું વાલું જ લાગે. હેત હોય ને એટલે એને છોકરામાં દોષ દેખાય જ નહીં. કોઈક બીજા છોકરાને મારીને આવતું રહે એની ફરિયાદ કરવા આવે કે તમારો છોકરો મારીને આવતો રહ્યો, એમ અમારો છોકરો મારે જ નહીં, એવો છે જ નહીં. પણ આ માથું ફોડીને આવતો રહે એનું શું કરવાનું? તે સર્વનિવાસાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામીને કોઈ રીતે દોષ ભાઈશો જ નહીં. કેમ છે? એને ગોપાળાનંદ સ્વામીમાં અપાર હેત હતું. ગોપાળાનંદ સ્વામી સંવંત 1908 વૈશાખ વદ પાંચમના દિવસે અક્ષરવાસી થયા. ત્યારબાદ સંવંત 1909 કાર્તિક સમયમાં વડતાલ ધામમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે વિદ્વદ્વર્ય સદગુરુ શ્રી અખંડાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રી સ્વામિનારાયણના જમણા હાથ સમાન સુકાનંદ સ્વામી, વચનની મૂર્તિ ભાયાત્માનંદ સ્વામી, અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામી, આ પાંચને ગાદી તકીયા આપીને સદગુરુ બનાવ્યા. લો, ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી વડતાલમાં રઘુવીરજી મહારાજે 5 સંતોને સદગુરુની પદવી આપી. અખંડાનંદ બ્રહ્મચારી, સુકાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામી. વળી સદગુરુ પવિત્રાનંદ સ્વામી, સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી, સદગુરુ સુપર્ણાનંદ સ્વામી, સદગુરુ સર્વનિવાસાનંદ સ્વામી, સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી અને સદગુરુ હરિહરિયાનંદ સ્વામી, આ 6 સંતોને સત્સંગના મોટેરા બનાવ્યા હતા. અને તેમની આચાર્ય શ્રીએ પોતે અતિ ભાવથી પૂજા કરી. પછી સૌ ભક્તોને આ સંતોને સેવા પૂજવાનું કહ્યું. પછી સુકાનંદ સ્વામી અને સર્વનિવાસાનંદ સ્વામી વડતાલ ધામમાં મોટી સભામાં વાતો કરતા હતા. તેઓ સર્વના ચિત્ત આકર્ષણ થાય ને એવી વાતો કરતા હતા. આચાર્ય શ્રીએ આ બંને સંતોને બેસવા માટે ખુરશી આપી હતી, બીજા બધાને હેઠે બેવાનું. વડતાલમાં સર્વનિવાસાનંદ સ્વામીએ એકવાર વૃંદાવન દાસજી સ્વામી અને નિર્ગુણ દાસજી સ્વામીને એકાંતમાં બેસાડીને એમ કહ્યું કે મારે તમારા ઉપર અતિ હેત છે, માટે તમને એક હિતની વાત કહું. તમે ગુણવાન છો, માટે જે ધર્મવાળો અને સારો ભગવદ્ ભક્ત હોય એવા મનુષ્યને જોડ કરીને પાસે રાખવો. કેમ જે પાસે રહે અને સેવા કરે એના ઉપર સહેજે હેત થાય. જો એનું મન અધર્મમાં રમતું હોય ને તો આપણું અંતઃકરણ પણ બગડી જાય. માટે હંમેશા સારાને પાસે રાખવો અને સારા સંતોના યોગમાં રહેવાની જ રુચિ રાખવી. તો નિર્ગુણ સ્વામી અને વૃંદાવન સ્વામીને આવું સર્વનિવાસાનંદ સ્વામીએ કીધું. લો,
સંવંત 1911 આચાર્ય રઘુવીરજી મહારાજે વડતાલમાં ચાતુર્માસમાં છાવણી કરી. છાવણી એટલે શિબિર. ત્યારબાદ અમુક સમયે મેંગણી નરેશ માનભા વડતાલ આવ્યા. મેંગણી ગામ છે, ત્યાંના દરબાર હતા માનભા. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ તથા અન્ય દેવોના દર્શન કર્યા. પછી સંધ્યા આરતી કરી સભા થઈને ત્યાં ગયા અને સભામાં શાંતિથી બેઠા. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ માનભાને કહ્યું કે હે નરેશ, આ સભામાં સુકાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો તથા શ્રી હરિના સિદ્ધાંતને સૌથી વધારે જાણનારા સાધુ છે. સ્વામી શ્રીજી મહારાજના અતિશય કૃપાપાત્ર સાધુ છે. કારણ કે અખંડ મહારાજની સાથે રહ્યા, લખવાનું કામ કર્યું સ્વામી. હજી શ્રી હરિએ એમને પોતાથી દૂર કર્યા નથી હો. શ્રી હરિ ઘણીવાર સ્વામીને પ્રત્યક્ષ દર્શન આપે છે, અખંડ એમની સાથે રહે છે. આવી સર્વનિવાસાનંદ સ્વામીની વાત સાંભળીને મેંગણીના રાજા માનભાને સુકાનંદ સ્વામી પ્રત્યે ખૂબ જ આદર થયો. સુખમુનિનો સમાગમ કરી તેઓ અતિ સદગુણી બન્યા હતા. સર્વનિવાસાનંદ સ્વામીમાં આ અતિ મોટો ગુણ હતો. એમને સત્સંગના મોટેરા કર્યા છતાં હંમેશા તેઓ બીજા સંતોને મોટા માનતા. લો, નકર બીજાના ગુણ માણસ ગાય ન શકે. પોતાના ગાય, હું આવો છું ને આવો છું, પણ આવો સારો છે બીજાને ન કે. નીલકંઠ વર્ણી લોજના ઓલા લોજ આવ્યા ભાવ ઉપર, ત્યાં પછી સુખાનંદ સ્વામી આવ્યા ને વાત કરી કે તમે અમારા આશ્રમમાં આવો. ગુરુદેવ તો ભુજમાં જ, પરંતુ એમાં સૌથી મોટા શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી આની સાધુતાની મૂર્તિ છે અને દર્શન કરવા જેવા સાધુ છે. ત્યારે નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે આ સાધુ છે ને રાગ દ્વેષ રહિત છે અને ગુરુભાઈ બીજા ગુરુભાઈના વખાણ કરી ન શકે, અને આર્યાઈ મુક્તાનંદ સ્વામીના વખાણ કરે છે ને એટલે તરત જ મહારાજ કે હલો હું આવીશ. લો, અને એ સાધુતા ભગવાનને દેખાણી તો મારા 7 વર્ષ સુધી વિચરણ કર્યું, ક્યાંય ન રોકાણ, અને લોજના આશ્રમમાં રોકાઈ ગયેલો. હરખરામ ભટ્ટ હરિકૃષ્ણ પ્રૌઢ પ્રતાપ બળમાં 17મો પરચો લખતા કહે છે કે વ્રતપુરી થકી એક દન ચાલ્યા અમદાવાદે 2 મુનિજન, સર્વનિવાસાનંદ સુજાણ બીજા બુદ્ધાનંદજી પ્રમાણ. હરખરામ ભટ્ટ એમને હરિકૃષ્ણ પ્રૌઢ પ્રતાપ એવો એક ગ્રંથ કરેલો છે. તો એની અંદર પોતે લખે છે કે સર્વનિવાસાનંદ સ્વામી અને બુદ્ધાનંદજી એ બંને અમદાવાદથી વડતાલમાં આવતા રહ્યા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય જે જુક્ત, પ્રીતિ પ્રભુમાં હિ મોટા મુક્ત, હરિમૂર્તિને અંતર ધારી, ચાલે માર્ગે સંત સુવિચારી. ગામ ખેડે આવ્યા 2 સંત, ગતિ કરી ત્યાંથી ગુણવંત. નદી વાત્રકે આવ્યા તે વાર, નદી એ ઉતરાનો હતો પાર. નદીમાં પાણીના જોરથી બરશી જેવો એક ઊંડો ધરો પડ્યો હતો, તેનો આ સંતોને ખ્યાલ નહોતો. તો એ સંતો ફરતા ફરતા ખેડે આવ્યા. ખેડે ભગવાનની મૂર્તિ ધારી અને માર્ગે ચાલ્યા જાય છે. ત્યાં વચમાં નદી આવી. નદીનું નામ શું છે? વાત્રક. તો હવે આ સંતો અંદર પડ્યા, પણ મારો ધરો કેવો હતો? બરશી જેવો ઊંડો હતો. તેનો આ સંતોને ખ્યાલ નહોતો.
નદીનો આરો જમણા હાથ તરફ રહી ગયો અને બંને સંતો ઊંડા જળમાં ચાલ્યા ગયા. કોઈ મનુષ્ય ત્યાં હતું નહીં. અચાનક સંતોને ગળા સમૂહ પાણી થયું અને થોડા આગળ ચાલ્યા ત્યાં ધરામાં લપસવાની તૈયારી થઈ. આઘો પગ મેલવા જાય જ્યાંય, પ્રભુ પ્રગટ થયા પોતે ત્યાંય. વૃદ્ધધારી મનુષ્યનું રૂપ, ઊભા સામે કાંઠે મુનિ ભૂપ. આવી કારમો કીધો હોંકારો, એ તો નહીં ઉતરવાનો આરો. ઊંડો ધરો એમાં ઊંડા પાણી, તમે ચાલી આ વાટ અજાણી. લો ભગવાન વૃદ્ધ માણાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. એ બાજુ ઉતરવાનું નથી, અહીંયા તો ઊંડો ધરો આવે. હાક સાંભળી મુનિએ કાન, બેવું થડકી ઊભા તે અસ્થાન. વાત વૃદ્ધની કરી પરમાણ, બોયલા સંત તે પડ સુજાણ. ક્યાં ઉતરવા તણો આરો, તમે બતાવો માર્ગ અમારો. તેને સામે બોયલા ત્યાં હરી, નિજ દાસ ઉપર દયા કરી. જમણે હાથે ઉગમણી પાસ, ઉતરવાનો આરો જાણો દાસ. ત્યાં થકી ખેતરવા છે દૂર, સારો આરો છે જાણો જરૂર. માટે અહીંથી પાછા વળો એમ કહી બંને સંતોના હાથ ચાલી સાચો આરો બતાવી તે સ્થાને સંતોને પહોંચાડ્યા. પછી બંને સંતોના દેખતા ભગવાન સ્વામિનારાયણ અદૃશ્ય થઈ ગયા. બેઉ મુનિ વિચારે છે મન, પોતે પ્રગટ થયા ભગવાન. આવ્યા આપણી રક્ષાને કાજ, દયા સાગર શ્રી મહારાજ. પાણીમાંથી પાછા વળ્યા મુનિ, કીર્તિ કહેવા લાગ્યા પ્રભુની. આરે જઈને ઉતર્યા પાર, સુખે ઉતર્યા મુક્ત ઉદાર. બુડી જાતા આવ્યા બહુ નામી, આપે પરચા સજાનંદ સ્વામી. હરિજન તણી કરે વાર, એવા સમર્થ ધર્મ કુમાર. એકવાર જે ભગવાનને પોતાનું જીવન સમર્પણ કરે છે ને, એની પ્રભુજી પડે પડે રક્ષા કરે છે. જે ભગવાનના થાય એની માટે ભગવાન પોતાનું બધું જ કરવા તૈયાર છે. આપણે એક ડગલું ભગવાન સન્મુખ ચાલીએ તો પ્રભુજી 99 ડગલા આપણી સન્મુખ ચાલી આપણું રક્ષણ પોષણ કરવા તૈયાર છે. જે રીતે આ બંને સંતોની રક્ષા કરી એ જ રીતે આપણે પણ ભગવાનના થઈને રહીશું તો પ્રભુજી આપણી પણ અવશ્ય રક્ષા કરશે. ઉમરેઠના વિપ્ર ગંગાદત્તભાઈ મહાન ભગત હતા હો. એને પોતાનું સર્વસ્વ ભગવાનને માટે કરી રાખ્યું હતું. પૂર્વના કઠણ પ્રારબ્ધને કારણે ગંગાદત્તભાઈને સતત માથાનો દુખાવો રહેતો હતો. લો માથાનો દુખાવો. તેઓ વડતાલ દર્શને આવ્યા ને ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી ગંગાદત્તભાઈને બોલાવ્યા અને એને માથે હાથ મૂકી સંકલ્પ કર્યો એટલે તરત ગંગાદત્તભાઈનો માથાનો રોગ મટી ગયો. બોલો, શરીરમાં એકદમ શાંતિ થઈ ગઈ. 3 વર્ષ સુધી અનેક દવાઓ કરી છતાં માથાનો દુખાવો મટતો નહોતો. બોલો, 3 વર્ષથી. તે સર્વનિવાસાનંદ સ્વામીની કૃપાથી તત્કાળ મટી ગયો. તેથી એમને સ્વામીમાં ખૂબ જ સ્નેહ થયો. એકવાર ગંગાદત્તભાઈ સર્વનિવાસાનંદ સ્વામી કે સ્વામી, તમને પણ 3 વર્ષથી માથાના એક ભાગમાં દુખે છે અને બૈડા કરે છે ને એક ભાગમાં માથું ઠંડુ રહે છે. આપ તો સમર્થ છો, મહારાજને પ્રાર્થના કરો તો જરૂર મહારાજ તમારું દુઃખ મટાડે, અને કહો તો હું પ્રાર્થના કરું. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી એને એવા સંકલ્પ કરવા ના પાડીને કહ્યું, જેમ હરિની મરજી હોય એમ થાવો, શ્રીજી મહારાજ બધું જાણે છે. એટલે સ્વામીને પણ માથાના એક ભાગમાં દુખાવો થતો હતો. એ ગંગાદત્તભાઈને ખબર પડી. સ્વામીને કે સ્વામી તમે ભગવાનને પ્રાર્થના કરો ને તો મહારાજ મટાડી દે, નકર હું મહારાજને પ્રાર્થના કરું તો કે ના 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 ના, મહારાજને એવું ન કહેવાય.
મહા મોટા સાધુ સર્વનિવાસાનંદ સ્વામીને માથામાં બળતરા થતી. તેનું ઘણું દુઃખ હતું. આ પીડાને કારણે સ્વામીનું શરીર બળીને જાંબુડાના ફળ જેવું થઈ. એ દુઃખ 5 વર્ષ સુધી રહ્યું. છતાં સ્વામીએ ક્યારેય પોતાનું દુઃખ મટાડવા શ્રીહરિને પ્રાર્થના કરી નહોતી. સ્વામી સદા દેહાતીત રહેતા. કોઈ ખબર પૂછવા આવે તો કહેતા, દુઃખ દેહને છે, આત્મામાં અખંડ મહારાજ હાંભળ્યા કરે છે. તેથી અંતરમાં ટાઢું રહે છે. સદગુરુ સર્વનિવાસાનંદ સ્વામી સંવંત 1919 માગસર સુદ બીજ તારીખ 23/11/1919 રવિવારના રોજ શ્રીહરિ અનંત મુક્તો સાથે સ્વામીને તેડવા પધાર્યા. ત્યારે સ્વામીએ કહ્યું, આ શ્રીહરિ મુક્તો સાથે મને તેડવા પધાર્યા એમ કહી આંખો મીચી અંતરદ્રષ્ટિ કરી. પછી વડતાલથી સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી શ્રીહરિ સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં ગયા. સહજાન સ્વામી મહારાજની જય.